મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની મળેલી બેઠકમાં ઘરવેરામાં ₹1 અને કોમર્શિયલમાં ₹2નો વધારો કરવામાં આવ્યો। મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ચેરમેન રાજુભાઈ રાબડિયાની અધ્યક્ષતાએ મળી હતી। આ બેઠકની અંદર 57 કાર્યોને રજૂ કરવામાં આવ્યા હતા, જેના ચર્ચા કરવામાં આવી હતી, જેમાં ઘરવેરાની ખાસ ચર્ચા કરવામાં આવી હતી, જેમાં 33% જેટલો વધારો મહાનગરપાલિકાના કમિશનર દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો। જેના અનુસંધાને ચર્ચાના અંતે મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને રહેણાંકી મકાનમાં ₹1 ઘરવેરાનો વધારો તો કોમર્શિયલમાં ₹2નો ઘરવેરો વધારો કરવાની જાહેરાત કરી હતી। બીજી બાજુએ અન્ય કામોને પણ ચર્ચાના અંતે મંજૂર કરવામાં આવ્યા હતા। વિકાસલક્ષી ₹16 કરોડના કામને મંજૂર કરવામાં આવ્યા હતા। તેની સાથોસાથ ઘોઘા સર્કલ અને સરદારનગરના બંને બગીચાને ટાઉન બાઉન્ડમાં પૂરું કરવાની જાહેરાત કરવામાં આવી હતી। પાલિકા દ્વારા તાજેતરમાં નવા સ્ટાફની ભરતી કરવામાં આવેલ છે, જેના લીધે મહાનગરપાલિકાના પગાર ખર્ચમાં વધારો થનાર છે। મહાનગરપાલિકાને પોતાના ખર્ચની રકમમાં પણ કમ્પાઉન્ડમાં આરતી થાય જગદંબાની એવા બધા કાર્યક્રમોમાં પણ બહુ સિંહ ફાળો આપ્યો છે, તો આપણે ફરીવાર એને અભિનંદન આપીએ અને આપણે યાદ પણ કરતા રહીશું। સમાવેશ થયેલ હોવાથી આ વિસ્તારમાં પણ મહાનગરપાલિકાને આવશ્યક સેવાઓ અને પાયાની માળખાકીય સુવિધાઓ આપવાની રહે છે, અને તે અનુસાર મહાનગરપાલિકાના ખર્ચમાં વધારો થઈ રહેલ છે। ખેડા ખાતે એટલે નડિયાદ પોસ્ટિંગ થયું છે, તો એમના રીતે એમને અનુકૂળ જગ્યા ઉપર જઈ રહ્યા છે અને નજીક કુટુંબની જઈ રહ્યા છે। કુટુંબથી દૂર શું રહેવું એ કદાચ શુભેચ્છા માટે કરો ત્યારે કહેજો પાછા મહાનગરપાલિકા દ્વારા પોતાના આવશ્યક ખર્ચને પહોંચી વળવા માટે પોતાના આવકના સ્ત્રોત મારફત વધારો કરવો અનિવાર્ય જણાય છે। મહાનગરપાલિકા દ્વારા તેની વર્ષ 2023-24ની કુલ વાર્ષિક બજેટેડ આવકના અંદાજ મુજબની 100% વસૂલાત કરવામાં આવે તો પણ તેના વાર્ષિક આવશ્યક ખર્ચને પહોંચી વળી શકે અને ટૂંકા ગાળામાં પોતાનો પરિવાર બનાવ્યો એવો શબ્દ હું કહું, અને કમિશનરશ્રીની સાથે એક લેડીઝ હોવા છતાં ખભે ખભા મિલાવીને જે કામ કર્યું છે એને આપણે બિરદાવવું જોઈએ અને બિરદાવીએ છીએ। સવારમાં 7 વાગ્યે પણ ભાવનગર મહાનગરપાલિકામાં 2017-18માં ઘરવેરો વધાર્યો હતો, એટલે કે 7 વર્ષ પછી ઘરવેરા વધારવા માટેની દરખાસ્ત જે આવી હતી એમાં તંત્ર દ્વારા જે રેસિડન્ટ એરિયા છે એમાં અત્યારે ₹12 આપણે લઈ રહ્યા છે, એમાં ₹4નો વધારો કરવો એટલે ₹16 કરવા માટેની વાત હતી। અને જે કોમર્શિયલની અંદર એમાં પણ જે અત્યારે ₹26 છે, એમાં ₹24 છે, ₹24 છે, એમાં વધારો કરીને ₹32 એટલે ₹8ની વધારો કરવામાં દરખાસ્ત અમારી પાસે મોકલી હતી। આમ ગણીએ તો તંત્ર દ્વારા 33%ના વધારા સાથે બંને હાઉસિંગમાં એટલે રેસિડન્ટ એરિયામાં અને કોમર્શિયલ એરિયાની અંદર 33%ના વધારા સાથે દરખાસ્ત મોકલી હતી, પરંતુ બધી ચર્ચા વિચારણાઓ કર્યા પછી ઘરવેરા વિભાગની અંદર સ્ટેન્ડિંગ કમિટીએ જે હાઉસિંગ છે, જે રહેણાંકી વિસ્તાર છે એની અંદર ₹1 વધારવામાં આવ્યો છે, અને જે કોમર્શિયલ જે પ્રોપર્ટી છે એની અંદર ₹2 વધારવામાં આવ્યું છે, જેના કારણે ભાવનગર મહાનગરમાં જે સામાન્ય કર છે, જે સામાન્ય વેરો આવી રહ્યો છે, એવા ખૂબ ઓછા લોકોને આની અસર થવાની છે। આમ જોવા જઈએ તો જે સામાન્ય કર છે એમાં રહેણાંકી વિસ્તારની અંદર જે સામાન્ય દર લેવામાં આવી રહ્યો છે અત્યારે, એમાં જે કુલ મિલકતો છે એમાં કુલ મિલકતો 2,34,000 મિલકતો નોંધાણેલી છે। એમાં રહેણાંકી મિલકતોની અંદર સામાન્ય ટેક્સ જે છે, સફાઈ વેરો અને મિનિમમ કર છે, એમાં 99,000 જે મિલકતો છે એમાંથી ફક્ત ને ફક્ત 5,000 મિલકતોને આ કર વધારાથી ફાળફેર થવાનો છે, અને એ પણ એક સામાન્ય ફાળફેર થવાનો છે। કોઈને ₹100, કોઈને ₹200, કોઈને ₹300, વધારેમાં વધારે
આ જે વેરો વધારવાથી ફારફેર થવાનો છે એમાં વધારેમાં વધારે 800 850 રૂપિયા મેક્સિમમ રીતે આ વધારાથી વધારો થવાનો છે. એટલે આમ ગણીએ તો નિયમિત પ્રમાણમાં 5%થી 8% સુધીનો વેરો જે આપણા ભાવનગરમાં ફેક્ટરો બનાવેલા છે, અલગ અલગ જે ફેક્ટરો બનાવેલા છે એમાં 5 થી 8% સુધીનો વધારો આપણે સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કર્યો છે. અને વિકાસના જે રીતે કામો થઈ રહ્યા છે અને સરકારશ્રીની ગ્રાન્ટ જે રીતે આપણે લાવી રહ્યા છીએ તો 7 વર્ષ પછી આપણે સામાન્ય એક મિનિમમ કરનો વધારો કર્યો છે જે ભાવનગરની જનતા સમક્ષ આપણે મૂકી રહ્યા છીએ. એની સાથે સાથે બીજી પણ અધ્યક્ષ સ્થાનેથી અમે એક દરખાસ્ત લઈ આવ્યા છીએ અને એ દરખાસ્તમાં વન ટાઈમ ઇન્સ્ટોલમેન્ટ ચાર્જ આપણે કરવા જઈ રહ્યા છીએ. આ વન ટાઈમ ઇન્સ્ટોલમેન્ટ ચાર્જ એટલા માટે કે અત્યાર સુધીમાં 2013થી આજ સુધીમાં કોઈ વેરો ભર્યો જ ન હોય એવી મિલકતોને વેરો ભરવા માટે તેની એક ઓપ્શન આપવામાં આવ્યો છે. એક ઓપ્શનની અંદર 31 માર્ચ સુધીનો આ ઓપ્શન સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કર્યો છે. આ ઓપ્શનની અંદર 2013થી આજ સુધીમાં જો વેરો ભરવો હોય તો એના 5 ઇન્સ્ટોલમેન્ટ કરવા માટેનું આ દરખાસ્તની અંદર છે. એમાં 5 સરખા ભાગ કરવામાં આવશે. પહેલા ભાગ જો ભરી દેવામાં આવે 31 માર્ચ પહેલાં તો એનું વ્યાજ જે 18% ચડી રહ્યું છે એ વ્યાજ હવે પછી સડશે નહીં. આ વર્ષનું આવતા વર્ષે એપ્રિલ મહિનામાં જ્યારે ભરવાના છે ત્યારે વ્યાજ વધારાનું સડશે નહીં. એટલે જે વ્યાજ હતું એ ત્યાં ફ્રીઝ થાય છે અને વ્યાજ બંધ થશે. જેથી નાના માણસોને જે વેરો હોય, દાખલા તરીકે સામાન્ય રીતે જોવા જઈએ તો 17-15 હજારના વેરા સામે 8-10 વર્ષથી ભર્યો ન હોય તો વ્યાજ સાથે 18%ના વ્યાજ સાથે 45,000 સુધીનો આ વેરો બની ગયો હોય, 45,000 થી 50,000 સુધીનો વેરો બન્યો હોય તો એને સરખા ભાગ કરીએ તો 8,000 ભરવાના, પહેલો ઇન્સ્ટોલમેન્ટ જો 8,000 ભરવાનો થતો હોય તો એ ભરી દે તો એનું વ્યાજ છે એ ફ્રીઝ થઈ જાય છે. પરંતુ એની સાથે સાથે 5 વર્ષ સુધી આ ઇન્સ્ટોલમેન્ટો કામ કરવાના છે. એટલે આ વર્ષે ભરી દે, પછી આવતા વર્ષે પણ જે એનો મૂળ વેરો છે એ પણ ભરી દે અને ઇન્સ્ટોલમેન્ટ પણ ભરી દે તો વ્યાજની રકમ છે અને જે 10% અને 5% જે આપણે રિબેટ આપી રહ્યા છે એમનો પણ લાભ સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારના લોકોને મળવાનો છે. આ ઐતિહાસિક નિર્ણય આ કોર્પોરેશનની અંદર, આ સ્ટેન્ડિંગની અંદર કરવામાં આવ્યો છે.